ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાની અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને ચૂંટણી પ્રક્રિયા વિશે જાગૃતિ લાવવા માટે એક અનોખો અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં સંપૂર્ણ લોકશાહીના ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી અધિકારીની નિમણૂકથી લઈને મતદાર યાદી પ્રસિદ્ધ કરવી, ઉમેદવારી પત્રો સ્વીકારવા તથા પરત ખેંચવાની પ્રક્રિયા સુધીના તમામ તબક્કાઓનું આ દ્રશ્ય નિરૂપણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસાર અને સભા સંબોધન બાદ ઈવીએમ મશીન દ્વારા મતદાનની પ્રક્રિયાનો પણ અનુભવ મેળવ્યો હતો. કુલ 18 ઉમેદવારો વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં મતદાન બાદ 9 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદ શાળામાં વિવિધ સમિતિઓની રચના કરી વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવામાં આવી હતી, જેનાથી તેઓમાં નાનપણથી જ નાગરિક ફરજો અને લોકશાહી પ્રત્યેની સમજ વિકસી હતી. અગરસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.